સુરનગર એસટી બસ સ્ટેશનમાં મહિલાની સોનાના દાગીના ભરેલી બેગ અજાણ્યો શખ્સ ઉઠાતરી કરી રફુચક્કર થયો છે। સુરનગર એસટી બસ સ્ટેશન પરથી ધાંગધ્રા અને ધંધુકા રૂટની બસમાં મુસાફરી કરી રહેલા એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તે આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ મહિલા મુસાફર સુરનગરના એસટી બસ સ્ટેશન પરથી બસમાં બેઠી હતી। બસ સ્ટેશન પરથી બસ રવાના થયા બાદ વઢવાણ રોડ ઉપર કંડક્ટરે ટિકિટના પૈસા માંગ્યા ત્યારે મહિલાને પોતાની બેગ ગાયબ હોવાનું જણાવ્યું હતું। તપાસ કરતા જાણવા મળ્યું છે કે રોકડ અને સોનાના દાગીના ભરેલી બેગ કોઈ અજાણ્યો શખ્સ ચોરીને ફરાર થઈ ગયો હતો। ચોરીની જાણ થતાં જ વઢવાણ બસ સ્ટેશન પર તમામ મુસાફરોને તેમના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એસટી બસ સ્ટેશન B ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે સુરનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાથી મુસાફરોની સલામતી સામે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે। હાલ B ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીની શોધખોળ શરૂ છે। જેકે સિંગુદાસ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। શંભુભાઈ છે અમારા બેન ગીતાબેન લીમડીવાળા, અમે સુરેન્દ્રનગર પ્રસંગમાં આવેલા, ત્યાંથી જતા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી એમનું પાકીટ કોઈક તસ્કરો બસ સ્ટેન્ડમાં ચડતા બસમાં ચડતા કોઈ લઈ ગયા છે અથવા તો કોઈક બસમાં તે કોઈ પેસેન્જર લઈ ગયા હોય એવું થયું છે કે 5-6 લાખ રૂપિયાનું વસ્તુ હતી એ લઈ ગયા। એટલે આવું કંઈક બધા મહેનત કરજો સાહેબો, પોલીસવાળાઓ, કે જલ્દી અમારા નાના માણસોને આવું ન બને કોઈ પણને, તો સીસીટીવી અને કંઈક તકેદારી રાખીએ તો અમારા બધી વસ્તુ અમારા તત્પર બધાને મળે। અમે ગામ ભીમનાથ, અમારા બેન લીમડીના છે।